આરતી મહાપૂજા મંત્રો રચાવ્યા, ત્યારે પડી સૌને ગમ, દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ. તો મહંત સ્વામીજી મહારાજ કયા કયા નજરાણાઓ, કયા કયા ઉપહારો લઈને આવ્યા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની પુષ્ટિ માટે? સર્વપ્રથમ સાધના મંત્ર એમણે આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. તારીખ હતી 25 જાન્યુઆરી 2018. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ત્યારે ગોંડલમાં ચાલી રહેલો, અને આ મહોત્સવના જ એક ભાગરૂપે 5 પાર્ષદો ભાગવતી દીક્ષા લેવાના હતા અને 35 સાધકો એ પાર્ષદી દીક્ષા લેવાના હતા. અને એ દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે દીક્ષા મંત્ર તરીકે બધાને એક નૂતન સાધના મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અત્યાર સુધી બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મી, બ્રહ્માહમ પરબ્રહ્મ દાસોસ્મી વગેરે મંત્રોથી સંતોને દીક્ષિત કરાતા હતા. પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ એ નામ આપ્યું છે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના. તો સાધના મંત્રની અંદર પણ અક્ષર અને પુરુષોત્તમ શબ્દ હોવા જોઈએ. એ દ્રષ્ટિકોણથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એવો સાધના મંત્ર આપીને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને વધારે સુદૃઢ કરી. અને એ જ દિવસે એમણે કાગળ અને કલમ ઉપાડીને એક પત્ર હરિભક્તો ઉપર લખી દીધો. જુદા જુદા અવતારોના જેમ જુદા જુદા આયુધો હોય છે, કોઈકના બાણ, કોઈકનું ચક્ર, એમ મહંત સ્વામી મહારાજ માટે અસ્ત્ર કો કે શસ્ત્ર કો કાગળ અને કલમ. અને એ કાગળ અને કલમથી જે શબ્દધારા છૂટે એનો ધાર્યો પ્રભાવ આપણને જોવા મળે. સ્વામીશ્રી એ દિવસે બધા હરિભક્તો પ્રત્યેક પત્ર લખ્યો, અને એમાં સ્વામીશ્રી લખે છે કે મહારાજ સ્વામીને સંભાળીને અક્ષર દેરીમાં પ્રાર્થના કરીને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્ર આજે સૌ દીક્ષાર્થીઓને આપ્યો, જે કાયમ તમામ દીક્ષાર્થીઓને હવે પછી અપાશે. મહારાજે આપેલ સિદ્ધાંત આમાં સંક્ષેપમાં આવી જાય છે. આજ આપણું ધ્યેય છે, આજ આપણી સંસ્થાનું ધ્યેય છે. તો રોજ સમય મળે ત્યારે આ વાક્ય યાદ કરવું. કાંઈ નહીં તો રોજ સવારે પૂજા શરૂ થાય ત્યારે અને પૂરી થાય ત્યારે એમ 2 વખત તો પોતાને સંભળાય તેમ અવશ્ય બોલું. સ્વામીશ્રી પાછી એક વિશેષ વાત લખી, પોતાને સંભળાય તેમ બોલવું, મનોમન નહીં, પોતાને સંભળાય એવી રીતે ધીમેથી બોલવાનું. તો આ પત્ર સ્વામીશ્રીએ લખ્યો અને એની અસર કેવી થઈ હરિભક્તોમાં, યુવકોમાં, બાળકોમાં. આ મંત્ર પ્રત્યે જુવાળ જાણે પ્રગટ થયો હોય એમ જ્યાં જોઈએ ત્યાં અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જોવા મળવા માંડ્યું. ઓફિસના ડેસ્ક પર અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, ગિફ્ટ આઇટમ ઉપર અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, ઘરના ડેકોરેશનમાં, લગ્નની કંકોત્રીઓમાં, અરે શરીર ઉપર કોઈ શોખીન માણસો ટેટુ ચિતરાવે કે પછી લગ્ન પ્રસંગે મહિલાઓ મહેંદી મૂકે ત્યારે પણ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ સાધના મંત્ર સર્વત્ર ગુંજવા લાગ્યો.